અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં એક તરફ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધને કારણે ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે, જેમાં લસણના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે કે જેમાં માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક ન થતા જૂનાના 1 કિલોનો 400 થી 500 ભાવ પહોંચ્યો છે। તો રાજકોટમાં હાલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક થતી નથી, ત્યારે ખેડૂતોને જૂના લસણના સારા ભાવ મળી રહ્યો છે। રાજકોટ સહિતના યાર્ડમાં 1 કિલો લસણના ભાવ 400 થી 500 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે, જ્યારે સારી ક્વોલિટીનું 1 કિલો લસણ 500 કરતાં વધુ કિંમતે વેચાઈ રહ્યું છે। આ સાથે જ છૂટક બજારમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા। તો સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં જૂનું લસણ ખૂટે નહીં તેવો ઇતિહાસ છે, જેના બદલે હાલ દેશભરના તમામ યાર્ડમાં હાલ જૂનું લસણ પૂર્ણતાના આરે છે। ગયા વર્ષે લસણનો પાક ખૂબ ઓછો હતો અને સારું લસણ બજારમાં ઓછું આવ્યું હતું। આ અંગે ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જિંદગીમાં પહેલીવાર લસણનો આટલો ભાવ જોયો છે। જૂના લસણમાં હાલ ઝીણા અને મધ્યમ કદના લસણના ભાવ 20 કિલો 3 થી લઈને 4000 સુધી વેચાય છે। સાથે જ સારી ક્વોલિટીનું લસણ 4000 થી શરૂ થઈને 7000 સુધીના વેચાઈ રહ્યું છે। રાજકોટ યાર્ડમાં સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓનું લસણ આવે છે, તો બીજી તરફ લસણની માંગ વધી છે અને બજારમાં લસણનો પુરવઠો ઘટ્યો છે, જેને કારણે લસણના ભાવ વધ્યા। તો રાજકોટ યાર્ડ સહિતના રાજ્યના અલગ અલગ યાર્ડમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તેમજ રાજકોટ યાર્ડમાં મુખ્યત્વે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં લસણની આયાત થાય છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।